ભરતજીની કથા છે કે નિવૃત્તિના કાળમાં બીજે ક્યાંય જો મન ગયું તો સંસારમાં ફરી વખત આવવું પડશે. આટલું બધું ચક્રવર્તી રાજ્ય જેને કર્યું એ રાજ્યને છોડી અને પોતે પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા જતા. તો એ ભરતજી મહારાજ બધું મૂકીને ભગવાનના ભજન માટે નીકળી ગયા. થયું શું? હરી હરી કરતા હતા અને હરી હરી કરતા 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 નદીના જળમાં સ્નાન કરતા હતા. એમાં હરણનું બચ્ચું તણાતું જોયું અને એને બચાવ્યું, આશ્રમમાં લઈ આવ્યા. અને કોણ હાચવશે એટલે એની દેખભાળ માટે એ આશ્રમમાં લઈ આવ્યા. અને આશ્રમમાં લાવ્યા તો ખરા, પણ ધીમે ધીમે એ હરણમાં એટલું મન લાગવા લાગ્યું કે હરી હરી કરતા 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 ધીમે ધીમે હરીણ 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 થવા લાગ્યું. કોઈ જીવ ઉપર દયા આવે ને એ જરાય ખોટું નથી. કોઈ જીવ ઉપર તમને દયા આવે એ જરાય ખોટું નથી, પણ તમારી કરેલી દયા પછી આસક્તિમાં જો બદલાઈ જાય તો એ ખોટું છે. અહીંયા ભરતજીને એ જ થયું. હરણ ઉપર દયા આવી પણ એ દયા આસક્તિમાં પરિવર્તિત થઈ ગઈ. પછી તો એક સમય એવો આવ્યો કે હરણનું બચ્ચું મોટું થઈને જંગલમાંથી નીકળી ગયું એના આશ્રમમાંથી. તો ભરતજી મહારાજ એને ગોતવા માટે નીકળ્યા તો હરી હરી મુકાઈ ગયું. હરીણ 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 થતું ગયું. એમાં હરીણ હરીણ કરતા કરતા એનો અંતકાળ આવી ગયો, મૃત્યુ આવ્યું. તો હરીણ હરીણ કરતા કરતા મર્યા. બીજો જન્મ હરણ તરીકે થયો. અંતે યામતી સા ગતિ. અંત સમયે જેવી તમારી મતિ હશે એવી જ તમારી ગતિ થશે, એમાં સંશય નથી.